ભાઈ શું કહેશો? ભવ્ય જીત છે તમારી પેનલની થઈ છે, 11 ડિરેક્ટર તમારા ચૂંટાયા છે. જે રીતે ગોંડલની પ્રજાએ અમારી પર ભરોસો મૂક્યો છે અને આ કાંઈ આજનું નથી. ભારતીય જનતા પાર્ટીનું અને જયરાજસિંહ જાડેજાનું અહીંયા 30 વર્ષ પૂરા થાય છે અને આમ પણ બધા જ મેન્ડેટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતેલા હતા જ. આ એક જગ્યા ઉપર નાગરિક બેંકમાં ગોંડલના લોકોએ ચુકાદો આપી દીધો છે કે આ ગ્રાઉન્ડમાં તમારે કાંઈ કરવાનું નથી. અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એ ગઢ જળવાઈ રહ્યો. આ તો અમારા ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં હતા, એમાં આ બધાને એમ થઈ ગયું કે અમે બધા અહીંયા કમ્પ્લીટ છે. આ ગ્રાઉન્ડ ભારતીય જનતા પાર્ટીનું છે. ભારતીય જનતા પાર્ટીના લોકો વર્ષોથી અહીંયા સેવા કરતા આવ્યા છે અને એનું પરિણામ છે. અને ગણેશભાઈ 5 દિવસથી આ જેલમાં છે. છેલ્લા 7 વર્ષથી આ ગણેશભાઈ રાત દિવસ ગોંડલના લોકોની સેવા કરી છે અને ગોંડલના લોકોની જે રીતે ગણેશભાઈ સેવા કરતા હતા ને, આ એનું પરિણામ છે. ઓકે.